હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે મસાલા પનીરની ટિક્કી. તો તમે બધા વેજીટેબલ લઈ લીધા છે. તમારી પાસે જેટલા અવેલેબલ હોય તેટલા વેજીટેબલ તમે લઈ શકો છો. અને મસાલા પનીર છે, બટેટા છે અને કોર્નફ્લોર પણ મેં લીધેલો છે. અને હવે આપણે મસાલો બનાવી લેશું. જો મિત્રો, તમારે આ આખો વિડીયો મારો જોવો હોય તો મેં નીચે ટાઇટલ પાસે ફૂલ ડિટેલ રેસીપી આપેલી છે. નીચે ટાઇટલ પાસે તમે ડિટેલ રેસીપીનો વિડીયો ક્લિક કરશો તો તમને આખો વિડીયો મારો જોવા મળશે. આ મેં કેવી રીતે મસાલા ટિક્કી બનાવી છે. બહુ ટેસ્ટી એવી મસાલા ટિક્કી બનીને રેડી થઈ છે. અને પછી મેં આ ટિક્કીનો સરસ એવો ચાટ પણ બનાવેલો છે. દહીં, મસાલા બધા નાખી અને સેવ, ડુંગળી, દાડમ, ચાટ મસાલો બધું નાખી અને મેં આ ટિક્કીને એકદમ સરસ લાજવાબ ટેસ્ટમાં ટિક્કીને મેં સરસ એવો ચાટ બનાવી અને રેડી કર્યો છે. તો મિત્રો, તમારે હજી એકવાર કહું છું, આખો વિડીયો મારો જોવો હોય તો અહીંયા નીચે ટાઇટલ પાસે મેં ફૂલ ડિટેલ રેસીપી આપેલી છે. તો તમારે જોવા અને તેની ઉપર ક્લિક કરી અને આખો વિડીયો મારો જોવા વિનંતી. જો આપણે આ ટિક્કીનો સરસ એવો ચાટ તૈયાર કર્યો છે મિત્રો, તમારે આની ઉપર ચટણી પણ નાખી શકો છો, ગ્રીન અને ખજૂર આંબલીની. પણ મેં દહીં નાખીને ચાટ બનાવ્યો છે. જો મિત્રો, ચાટ રેડી છે.